આ છે હિંમતનગર તાલુકાનું નિકોડા ગામ. અંદાજે 5 થી 6 હજાર વસ્તી ધરાવતા આ ગામમાં જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે જ નથી. ગ્રામમાં પ્રવેશ કરતા જ રોડ રસ્તા ઉપર ગટરના ગંદા પાણીમાંથી નીકળવું પડે છે. રોડ રસ્તા, ગટર, પાણી, શિક્ષણ અને આરોગ્યની એક પણ સુવિધા આ ગામમાં નથી જોવા મળી રહી. ગામમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે અંધારાપટ છવાયેલો હોય છે. ગામના લોકોએ વારંવાર સરકારને રજૂઆત કરી હોવા છતાં આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી. ગામના લોકોનો આક્ષેપ છે કે ગામના વિકાસ માટે વપરાતી ગ્રાન્ટો બારોબાર તલાટી અને સરપંચ ભ્રષ્ટાચાર કરે છે. તેના કારણે ગામનો વિકાસ અટવાયો છે. 5 થી 6 હજારની વસ્તી ધરાવતું ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. નિકોડા ગ્રામ પંચાયતના રેકોર્ડમાં પણ તલાટી સરપંચ દ્વારા છેડછાડ કરવામાં આવ્યા હોય તેવો પણ દાવો ગામના લોકો કરી રહ્યા છે. તાલુકો હિંમતનગર નિકોડા ગામમાંથી જિલ્લો સાબરકાંઠા. જેથી નિકોડા ગામના અંદર જેથી રોડ રસ્તા છે અને ગટર લાઇનની બહુ સમસ્યા છે, જેથી પાણીની નિકાળ પણ કોઈ પણ નથી અને ભ્રષ્ટાચાર ખૂબ જ છે ગ્રામ પંચાયતમાં. જેથી આ અમે અરજી કરી હતી અને જેથી શું કહેવાય, અત્યારે જે એક્સ સરપંચ છે જે નરેન્દ્રભાઈ પટેલ, એમને મને શું કહેવાય ગાડીમાં બેસતા એવું કીધું કે આ અરજી પાછી લઈ લે, નહીં તો ભારે પડશે. અને ગામમાં વિકાસ બાબતે શું કે? ગામમાં વિકાસ બાબતે આપણે પ્રાથમિક શાળામાં તો એમાં પણ કોઈ વિકાસ નથી. બીજું કે છોકરાઓ માટે ગ્રાઉન્ડ નથી રમવા માટે, ન રોડ રસ્તાના કોઈ નિકાળ જ નથી, ન પાણીનો કોઈ જગ્યાએ નિકાળ જ નથી. અને સ્મશાન બનાવ્યું તો સ્મશાનમાં જવા માટે રસ્તો પણ બહુ જ ખરાબ છે અને એમાંય પાણીનો કોઈ નિકાળ નથી. અને ગટર લાઈન મંજૂર થઈ હતી તો પણ શું કહેવાય, એ કંઈક જે ભૂંગળા હોય, હા, એ પણ શું કહેવાય ભ્રષ્ટાચાર કરી નાખ્યો, એમાં એ પણ પાસ ના કર્યું. આ બાબતે તમે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી હતી? અત્યારે મેં સીએમ પોર્ટલ ઉપર મેં રજૂઆત કરી હતી, જે તે મુખ્યમંત્રી સાહેબને, અને મુખ્યમંત્રી સાહેબના દ્વારાથી ટીડીઓ ઓફિસમાં ગઈ. ટીડીઓ ઓફિસમાંથી દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબના જોડે આવી અને જેવી અરજી આવી એવી તરત જ જે તે એક્સ સરપંચ ખરા આપણો નરેન્દ્રભાઈ પટેલ, એમનો મારા ઉપર ફોન આવ્યો કે તે શેની અરજી કરી, તારે મને પૂછીને અરજી કરવી હતી, એવો મને જવાબ મળ્યો. અને મને શું કે ફોર્સ કર્યો હતો કે અરજી પાછી ખેંચી લો. નિકોડા ગામની અંદર ગટર લાઈન, પાણીની કયો, આરોગ્યની કોઈ વ્યવસ્થા નથી. આટલું મોટું ગામ છે અને પંચાયતની અંદર કર્મચારીઓ કયો, તલાટી કયો, વહીવટદાર છે, સરપંચ છે, આગળના કોઈ જવાબદારી લીધી નથી. ગામમાં બધા કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, બરાબર. અને આરોગ્ય કયો, જગ્યાઓ, સરકારી જમીનો છે તેઓ બોધકોમ બધો બહુ પેલો કરેલો છે એ લોકોએ, તો પણ જવાબદારી કોઈ લીધી નહીં સરકારે. ગવર્મેન્ટમાં ઘણી અરજીઓ થયેલી છે, તાલુકા પંચાયત અરજીઓ થયેલી છે બધી, અને સરકારી અધિકારીઓની એવી નમ્ર અપીલ એ લોકો તપાસ કરી અને જલ્દી નિકાલ લાવો. ગામની અંદર બહુ ગંદકી છે, બરાબર. અને આ બધી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પોતે અહીંયા આવું અને તપાસ કર્યું એવી અમારા ગામ લોકોની માંગ છે.